તો એ છે ગુલાબભાઈ મકવાણા. ગુલાબભાઈ મકવાણાનો પ્રશ્ન એવો છે કે મારા મામાની જમીનમાં ભાણેજનો હક લાગે કે ન લાગે એ જણાવશો. એટલે ગુલાબભાઈનો પ્રશ્ન એવો છે કે એમના મામાની કોઈની જો જમીન હોય તો એવામાં ભાણેજનો હક, હિસ્સો કે હિત કાંઈ સમાયેલું હોય છે કે નહીં. તો ગુલાબભાઈ, સૌપ્રથમ તો કાયદાની વાતોના મંચ ઉપર તમે જે પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે તમારા પ્રશ્નનો જવાબ હું આપીશ, એનાથી ઘણા વ્યુઅરને પણ જો આવી કોઈ સમસ્યા હોય કે આવી કોઈ મૂંઝવણ હોય તો આ જવાબથી એમને પણ પોતાની મૂંઝવણનો નિરાકરણ મળી જશે. તો સૌપ્રથમ જોઈએ તો ગુલાબભાઈ, સામાન્ય રીતે મામાની જમીનમાં ભાણેજને આપમેળે કે સીધો વારસાઈ હક મળતો નથી. પછી એ મામાની જમીન હોય, મોસાળ પક્ષની કે અન્ય કોઈ પણ મિલકત હોય, ડાયરેક્ટ ભાણેજને એમાં કોઈ હક હિસ્સો મળતો હોતો નથી. સૌપ્રથમ તો એ જોવાનું રહે કે મામાને કોઈ સંતાન હતા કે નહીં, પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન હતા કે નહીં, કોઈ મામાએ ગુજરતા પહેલાં કોઈ વિલ બનાવ્યું છે કે નહીં. બીજું કે જે કોઈ પણ મિલકત છે એ મામાની પોતાની સ્વપાર્જિત મિલકત છે કે વારસાઈ મિલકત છે. કાયદા મુજબ સામાન્ય રીતે પહેલાં છે એ સીધી લીટીના વારસદાર એટલે કે ક્લાસ 1ના જે હેર્સ હોય છે, જેમાં પત્ની, સંતાન, માતા, આવા વારસદારોનો હક હિસ્સો મિલકતમાં લાગતો હોય છે. અને ત્યાર પછી બીજા જે કાયદેસરના વારસદારો હોય એનો હક લાગે. ભાણેજનો હક ક્યારે બને એની જો વાત કરીએ, એટલું બધું વાંચવું પડે પણ સમજાતું જ નથી. જ્યારે ભણતર બોરિંગ લાગે ત્યારે યાદ રાખવું મુશ્કેલ બની જાય. જો ભણતર મૂવી જેવું બની જાય તો જીપીપી લર્નિંગ એપ કી AI સિનેમેટિક વિડિયો સાથે દરેક ટોપિક બને સ્ટોરી. AI સિનેમેટિક વિડિયો સાથે પૂર્ણ કોર્સ 999 રૂપિયામાં. આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ અને સ્માર્ટ રીતે તૈયારી શરૂ કરો. તો જો નજીકના કાયદેસરના વારસદારો ન હોય, અથવા તો મામાએ વિલ અથવા તો દસ્તાવેજ દ્વારા હક આપ્યો હોય, અથવા ચોક્કસ પરિવારની પરિસ્થિતિમાં સક્સેશન મુજબ હક ઊભો થાય, જો નજીકના કાયદેસરના વારસદારો ન હોય, બીજું કે મામાએ વિલ બનાવેલું હોય અથવા તો કોઈ દસ્તાવેજ દ્વારા હક આપ્યો હોય ભાણેજને, અથવા તો ચોક્કસ કોઈ એવા સર્કમસ્ટન્સીસ હોય કે જેમાં તમારો વારસાઈ હક ઊભો થાય મામાની મિલકતમાં, તો જ ભાણેજને છે એ મામાની મિલકતમાં કે જમીનમાં હક મળે છે. એના સિવાય મળતો નથી. એટલે સૌપ્રથમ તો જે પરિવારની સંપૂર્ણ વારસાઈ હોય છે એ એના સ્ટ્રક્ચર ઉપર, એના આંબા ઉપર આ વારસાઈનો હક મામાની જમીન કે મિલકતમાં ભાણેજનો લાગે કે નહીં એ નક્કી થતું હોય છે. તો ગુલાબભાઈ મકવાણા, મારા આ જવાબથી આપને સંતોષ થયો હશે એવી હું આશા રાખું છું. અને આપણા વ્યુઅરને પણ હવે એ સમજાઈ ગયું હશે કે જો કોઈ મોસાળ પક્ષની મિલકત હોય કે જમીન હોય, એમાં ભાણેજનો ક્યારે સીધી રીતે કે ડાયરેક્ટ હક હિસ્સો લાગે છે, કેવા સંજોગોમાં લાગે છે અને કેવા સંજોગોમાં લાગતો નથી. હવે એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ.